નમસ્કાર સાથી મિત્રો. તો આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ પ્રકરણ 1 ખોરાક ક્યાંથી મળે છે. તો આ છે જીસીઆરટીનું ચેપ્ટર 1 જે 6ઠ્ઠા ધોરણનું છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો આપણે મુદ્દાઓ જ ભણીએ છીએ. તો ખોરાકમાં વિવિધતાનો મતલબ શું થાય? આપણે જુદા જુદા સ્થળોએ જુદા જુદા પ્રકારના ખોરાકો ખાઈએ છીએ. ખોરાકમાં વિવિધતા જોવા મળે છે. ઉદાહરણ તરીકે ગુજરાતમાં ઢોકળા, દાળ ભાત, શાક રોટલી, જ્યારે દક્ષિણ ભારતમાં ઇડલી અને ઢોસા જોવા મળે છે. હવે આપણે જાણીએ કે આ ખોરાકમાં કયા કયા ઘટકો હોઈ શકે છે. ખોરાક બનાવવા માટે જરૂરી સામગ્રીને ઘટકો કહે છે. ઉદાહરણ તરીકે ભાત બનાવવા માટે ચોખા અને પાણીની જરૂર પડે છે. શાક બનાવવા માટે શાકભાજી, મસાલા, તેલ, પાણી વગેરેની જરૂર પડે છે. હવે જાણીએ વનસ્પતિ જન્ય ખાદ્ય સામગ્રી કે વનસ્પતિમાંથી આપણને શું મળે છે. વનસ્પતિ આપણને અનાજ, કઠોળ, શાકભાજી અને ફળો વગેરે આપે છે. વનસ્પતિ જુદા જુદા ભાગોને ખોરાક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ આપણે, જેમ કે મૂળમાં ગાજર, મૂળો અને શક્કરિયાનો મૂળ તરીકે ઉપયોગ કરીએ છીએ. પ્રકાંડમાં શેરડી, બટાકા અને ડુંગળી. પાંદડામાં પાલક, મેથી અને કોબીજનો ઉપયોગ. ફૂલમાં જાણે કે કોબીજ અને બ્રોકોલીનો ઉપયોગ. ફળોમાં જાણે કે કેરી, સફરજન અને કેળાનો ઉપયોગ કરીએ છીએ. અને બીજ તરીકે ઘઉં, ચોખા અને મગફળીનો ઉપયોગ કરીએ છીએ, જે વનસ્પતિમાંથી આપણને મળે છે. હવે પ્રાણીજન્ય ખાદ્ય સામગ્રી આપણે જાણીએ. પ્રાણીઓ આપણને દૂધ, ઈંડા, માંસ અને મધ વગેરે આપે છે. ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે, જ્યારે મરઘી અને બતક ઈંડા આપે છે. મધમાખી આપણને મધ આપે છે. ખાદ્ય સામગ્રીઓના સ્ત્રોતો કયા કયા હોઈ શકે? ખોરાકના મુખ્ય 2 સ્ત્રોત, વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય. વનસ્પતિજન્ય સ્ત્રોતોમાં અનાજ, કઠોળ, શાકભાજી, ફળો અને તેલ આવી શકે છે. જ્યારે પ્રાણી સ્ત્રોતોમાં દૂધ, ઈંડા, માંસ, માછલી અને મધ વગેરેનો સમાવેશ કરીએ છીએ. પ્રાણીઓ શું ખાય છે અને પ્રાણીઓ ખાય છે એના આધારે તેના કયા કયા પ્રકાર પડે છે તેના વિશે આપણે જાણીએ. તો મુખ્ય એના 3 પ્રકાર પડે છે. પહેલું આવે તૃણાહારી, જેને આપણે કહીએ છીએ શાકાહારી. ફક્ત વનસ્પતિ અને વનસ્પતિજન્ય ખોરાક ખાય તેને તૃણાહારી કહેવાય, જેમ કે ગાય, હરણ, બકરી. હવે જાણીએ માંસાહારી. ફક્ત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેને માંસાહારી કહે છે. ઉદાહરણ તરીકે સિંહ, વાઘ અને ગરોળી. હવે જાણીએ મિશ્રાહારી. વનસ્પતિ અને પ્રાણી બંનેને ખોરાક તરીકે ઉપયોગ કરે તેને મિશ્રાહારી કહેવાય, જેમ કે કૂતરો, કાગડો અને મનુષ્ય. હવે આપણે જાણીએ મધ વિશે. મધમાખી ફૂલોમાંથી મધુરસ એકઠો કરે છે અને તેને મધમાં ફેરવે છે. મધમાખીઓ મધને મધપુડામાં સંગ્રહ કરે છે. તો આવી રીતે આપણે ખોરાક ક્યાંથી મળે છે એના વિશે જાણી શકીએ છીએ. તો અહીંયા આપણે જાણીએ કેટલાક એવા શબ્દો કે જે આપણને પરીક્ષામાં પૂછાઈ શકે. તો ઘટકોને ઇન્ગ્રીડિયન્ટ્સ કહેવાય ઇંગ્લિશમાં. વનસ્પતિને પ્લાન્ટ સોર્સ, પ્રાણીજન્યને એનિમલ સોર્સ. તૃણાહારી એટલે કે હર્બીવરસ. માંસાહારી મીન્સ કાર્નિવરસ. મિશ્રાહારી મીન્સ ઓમનીવરસ. અને મધુરસ, જેને ઇંગ્લિશમાં આપણે નેક્ટર કહીએ છીએ, જે મધમાખી આપણને આપે છે. થેન્ક યુ ફોર લિસનિંગ એન્ડ સબસ્ક્રાઇબ.